અને સમાચાર પર વાત કરીશું ખેડાથી ખેડાના ડાકોર નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વચ્ચે ત્રીજા દિવસે પણ સફાઈ વ્યવસ્થા ખોરવાઈ છે। નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોને પોતે જ કચરો સાફ કરવો પડ્યો હતો। સ્થિતિ કાબૂમાં લેવા પ્રમુખે બહારથી સફાઈ કામદારોની ટીમ બોલાવવાની ફરજ પડી હતી। શહેરમાં રિક્ષા મારફતે વેપારીઓને કચરો બહાર ન નાખવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે માત્ર 21 જેટલા સફાઈ કર્મચારીઓ મુખ્ય વિસ્તારોમાં સફાઈ કરી હતી। જે આ દરમિયાન બહારથી બોલાવેલી ટીમમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળ મજૂરો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા હતા। સ્થાનિક સફાઈ કામદારો સેફટી સાધનો ન મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આંદોલન વધુ તેજ બનવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી। મારું નામ હરિજન જયંતિભાઈ ભૈજીભાઈ છે। જયંતિભાઈ, આજે અત્યારે ખૂબ જ સંખ્યામાં બધા ઊભા અહીં ઉપસ્થિત છે નગરપાલિકામાં, ડાકોર નગરપાલિકામાં, શું કહેવા માંગો? અમે અમારા પ્રશ્નની માટે અમે બધા અત્યારે ગાડી હાજરી આપેલી છે। જો અમારા પ્રશ્નનો નિકાલ થાય તો બેસ છે, નહીંતર તમે આગળ રીતે ચાલે જ કરીશું। કેટલા દિવસથી તમે આ આંદોલન પર છો? અત્યારે અમારે 3જો દિવસ ચાલી રહ્યો છે હાલ। અને શું માગણીઓ છે આપની? અમારી એક છઠ્ઠા પગાર પંચની છે, સેટઅપની છે, અમારા ડીએની છે, પછી કોન્ટ્રાક્ટવાળાને જે લઘુત્તમ વેતન આપવામાં આવે છે તે લઘુત્તમ વેતન હાલની મોંઘવારીના ધ્યાનમાં લઈને અયોગ્ય છે। જ્યારે વિપુલભાઈ જે પ્રમુખ છે એ એમ કહી રહ્યા છે કે 2018ની અંદર જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે, શું કહે? 2018માં શ્રી પ્રમુખશ્રી જે વાત કરી છે, એમને ડ વર્ગની જે પ્રક્રિયા કરી છે અધૂરી છે। એમને જે 38 જગ્યા પૂર્ણ કરવાની હતી એ જગ્યા પર 34 કરી અને અમને જે ડાકોરના સ્થાનિક કર્મચારી હતા પ્રમુખ તરીકે જે આજે જે આ હરિજનો કે સફાઈ કામદારો જે ઉપવાસ ઉપરના આંદોલન પર ઉતર્યા છે, બીજો દિવસ છે, કાલે તમે સફાઈ અભિયાન ચલાવ્યું હતું પ્રમુખ ઉપપ્રમુખ માજી પ્રમુખ તેમજ અમુક સભ્યો દ્વારા, આજે શું છે પરિસ્થિતિ? ગઈકાલે અમે બહારની ટીમનો પ્રયાસ કર્યો હતો, એ ગઈકાલે